જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બા હા બેટા, ભલે મારી મોડી હગાઈ થઈ પણ હું કેટલો નસીબદાર છું. કાજલ મારે જેવી જોતી હતી ને એવી મળી ગઈ અને હું જે બોલું ને એમાં હા એ હા કરે છે. ઈ બધી વાત સાચી બેટા, પણ હવે તારી હગાઈને 2 વર્ષ થઈ ગયા. હવે એ લોકો લગ્નનું નામ નથી લેતા. તારા હાહુને જરા ધીમે રહીને ટપકું મૂકીને પૂછી લે તો ખરા કે લગ્ન ક્યારે કરશે એમ. હે બેટા, હવે છે ને મારાથી હવે ઘરનું કામ નથી થતું બેટા. કાંઈ વાંધો નહીં બા, અત્યારે હું જાઉં ને એટલે મારી હાહુને વાત કરું. હા બેટા, પૂછી લેજે હો, પ્રેમથી ધીમે રહીને પૂછવાનું. આપણે ક્યાં એ જય શ્રી કૃષ્ણ બા. એ લે, જય શ્રી કૃષ્ણ. આવો. અરે ગાંડા થઈ ગયા છો કે હું? જમાઈ ઉઠીને અહીંયા આંગણે હેઠે બેહી જાવ તો અમે પાપમાં ન પડી? એને ખાટલે બેહું કે હેઠે બેહું હું ફેર પડે? અરે ના, તમે હજી તો મહેમાન જ કહેવાવ ને. જમાઈ તો જિંદગી આખી મહેમાન કહેવાય. એ 2 વર્ષ થઈ ગયા બા હગાઈ કરી. હવે મને એવું નથી લાગતું કે હું આ ઘરનો મહેમાન છું. તમારે તો 2 વર્ષ થયા. મારે ને તમાર હારાની હગાઈ થઈને 17 વર્ષ હગાઈ રહી, પણ ગમે તો એ ઘરે આવતા ને કોઈ દી એને હેઠો પગે મૂકવા ન દેતા મારા માવતરિયા, કેમ કે ગમે એમ તો જમાઈ કહેવાય ને. હે બા, એક વાત પૂછું? પૂછવાની જ હોય ને, એમાં શું હવે? તમે ને મારા હારા ફરવા જતા? એવું ક્યાં પૂછો છો રોયા? લે પૂછવું તો પડે જ ને બા. હું ને તમારી દીકરી મહિને એકવાર ફરવા નથી જતા? પણ તમારે ને અમારે સમય થોડોક ફેર હતો. કયેક મને એમ થાય છે કે હું છે ને 35-40 વર્ષ વેલી જન્મી ગઈ. જો અટાણે જમાનો સુધરી ગયો તો મારી દીકરીને ને તમારે કેટલી છૂટ છે. અમારે એવું નહોતું. અમે તો વાયા ઈ ગામમાં અમારા ગામની એકાદી દીકરી હોય ને અમારી બેનપણી હોય ને તો અમે સમાચાર મોકલીએ, પછી તમારા હારા રતનપર ને મેળે આવતા. હે ઈ રતનપર ને મેળે આવે ને અમે અહીંથી જાય છોડ્યું ને પછી હપપટી નોખા પડી જાય અને ઘડી ખૂણે કાસ કે બેહી અને તઈએ તો હું છે ઓલા વડલાના પાનમાં ગોલા જડે તો એક ગોલો લઈ તઈએ તો પૈસા નહીં ને બિસાડાને બારાના દીધા હોય. એમાંથી એકાદો ગોલો ખાઈ ને એકાદી મને બોપટી લઈ દે ને ભયો પણ તઈએ અમારા એવા મનોરંજન હતા. તઈએ ફિલ્મો નહોતી. લે જો તમે ફિલ્મ ની વાત કરી તો યાદ આવ્યું. મોડું થાય છે, કાજલ ને તૈયાર કરો, મારે ફિલ્મ માં જવાનું. હે હા એ કાજલ, એ જમાઈ આવ્યા છે, તને ક્યાંક ફરવા લઈ જાય છે, ફરી આવો બેટા. એકવાર તો પહેલી વાર તો છે ને અમારે ઘોડી હગાઈ હતી. પછી જોયા તો ઘોડીએ હગાઈ એટલે હાવ ઝીણા હોય ને અમારા માવતરિયા હગાઈ કરી નાખી. પછી જુવાન થયા ને પછી વિચાર થયો કે મારા ઘરનું માણસ છે, મારે જોવું પડે. કહેવાય તો કોઈને નહીં, જોયાય નહીં કોઈ દી. પછી મેં વાયા સમાચાર મોકલા ને ઈવડાઈ મેળે આવ્યા. એટલે એને કીધું તું કે લાલ ખમીસ હશે ને પીરી પાઘડી હશે. તો મેળે જઈ અને કે વડલા પાસે ઉભા છે. વડલા પાસે 2-3 લાલ પીરી પાઘડી વાળા ને ખમીસ વાળા. અને હું તો ભોઠી પડી. પછી તમારા હારન બદલે બીજાને બોલાવી લીધા. અને પછી ભોઠી પડી. પછી કીધું કે હું નહીં, ફલાણા ગામના મહેમાન આ છે. પછી ઓળખાણ તારે અમારી વાતો નથી સાંભળવી. એ અમે જૂની વાતો કરી છે, થોડીક વાર ઊભી રહે. ઊભું નથી રહેવું, ત્યાં ફિલ્મ ચાલુ થઈ જાહે. એ ત્યાં કદાચ નંબર પડી જાય તો હું ફેર પડે બા. આખા ફિલ્મ વાળાને બધાને ઓળખી છે, કોણ ડાયરેક્ટર છે ને કોણ હીરો છે. આ તો નવરા ટાઈમ પાસ થાય ને એટલે હું તમારી દીકરી જાય છે ટાટી હવા ખાવા છે. અધૂરી વાર્તામાં જાવ ને તો વાર્તા હું કેવા માંગે ખબર ન પડે. એટલે જોવું તો પૂરું જોવું. જાવ હવે જાવ. એ વાર્તા તો ઈ કેવા માંગે છે, મારા બાએ કીધું છે ઓળના વર્ષે લગ્ન તો કરી દે હો ને. ઈ તમારા હારા આવે ને પછી હાંજે અમે પરિયાણ કરીને પછી કેવરાવશું. પણ લગ્ન તો પછી થાય, પણ અટાણે ફરી હરી લ્યો એટલે એકાબીજાના સ્વભાવ જણાઈ જાય. એ હારું, હાલો હાલ કાજલ. બા હું જાઉં છું. જમાઈને દીકરી ફરવા ગયા પણ મને જૂની વાત યાદ આવી ગઈ. રાજુ, તું કેરનો બેઠો શું વિચારે છે? હું એક નાનકડી મીઠી મૂંઝવણમાં છું. મૂંઝવણ? શેની મૂંઝવણ? જોને કાજલ, આજે થોડી વાર પછી રાત પડી જવાની છે અને એક સાથે 2 ચાંદ દેખાવાના છે.
કેમ બબે ચાંદ? હું કઈ સમજી નહીં. કેમ કે આજે શરદ પૂનમની રાત છે ને, તો શું શરદ પૂનમની રાત્રે બબે ચાંદ નીકળે? એક તો આકાશમાં ઉગે ઈ અને બીજો મારી સામે. ચાચા હવે ઈ ચાંદની સામે મારે શું વિશ્વાસ? કેમ કે સાચું કહું ને, તારા ચહેરા સામે એ ચાંદ પણ નબળો લાગે છે. મજા આવી ગઈ બા. મસ્ત પિક્ચર જોયું, નાસ્તો કર્યો અને જયમાં અમે. બસ તારે તો મજા આવી ગઈ, નાસ્તો કર્યો ને ફિલ્મ જોયા. તારે ઈ સિવાય ક્યાં કાઈ કામ જ છે? ભલે ને ગામ વાતું કરતું હોય કે તમારા છોકરાના લગ્ન નથી થતા ને આમ ને તેમ ને, ઈ તારે ક્યાં સાંભળવાનું? અમારે સાંભળવાનું જ બધુંય. પણ બા મેં મારી હાઉને બધી વાત કરી, પણ એને દાંત કાઢી નાખ્યા. મેં કીધું લગ્નનું કંઈક વિચારો. એ કે તમારા હારાને પૂછી લઉં એમ કીધું હે. હવે એમ કર, 2-3 દી પછી હું અહીંયા આટો મારી આવીશ અને હું બધી વાત કરીશ એને. સમજી ગયો તું? સાચે બા? હા હા, બસ જવું જ પડે ને. હવે 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષમાં તું છોકરાનો બાપ થઈ ગયો હોય, સમજી લે તું. એને બદલે કાંઈ ઠેકાણા નથી લગ્નના, એવું થોડું હાલે કાંઈ? હા બા, તમે જાઓ ને મારી હાઉને ફોલાવ, મારા લગ્ન નક્કી કરી નાખો ને તો હું જગ જીતી જાઉં. લ્યો બોલા કાંઈ નથી, ચોખવટ જ કરવી છે. બોલો તમારે લગ્ન કરી દેવા છે કે નહીં મારા છોકરાના? એમ વેવાણ કોઈ છે કે નહીં ઘરમાં? એ આરાઈ લે આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેહો. આશ ભગવાન, અમારે તો મોંઘા મહેમાન જમાય ને એની માં, એટલે જમાય ની માં. હારું ને? અરે હારું. ક્યાં ગયા જમાય? આમ જમાય તો કામે ગયા હોય ને, તો જમાય ને લઈને અવાય ને, જમાય એમ અવાય. અરે બાપા, જમવાનું તો હવે તમે અમને પ્રેમથી જમાડો તો હારું, અમે કહીએ ઈ રીતે. હા તે બાપા કયો ને હું ખાવું છે, પ્રેમથી જમાડશું, કઈ ધોકા પડખે લઈને નહીં બેહી. એમ નહીં, હવે તમે ઈ વાત કરો મુદ્દાની કે હવે મારા છોકરાના તમારે લગ્ન કેદી કરવા છે? એટલે તમારા છોકરાના લગ્ન તમારે કરવાના હોય, અમારી છોકરીના લગ્ન અમારે કરવાના હોય. પણ તમે તમારી છોકરી અમને દ્યો તો મારા છોકરાના લગ્ન થાય, અમે આપણે અહીંયા જમણવાર કરીએ, છોકરા ફેરા ફરે, ઈ બધું ક્યારે થાય? તમે હા પાડો તો થાય. ઈ બરોબર છે, પણ તમે એમ કાક્યો છોકરી દ્યો, ગામમાં ઢંઢેરો પીટીને છોકરી તમને દીધી, આખું કુટુંબને હગે વગે ગામ નોતર એક માણા હતું, આ બધાને ખબર તો છે છોકરી તમને દઈ દીધી જ છે. હવે તમારી જ છે, આજ નહીં તો વરદી કેડે. હવે કેટલો વખત કાઢવાનો છે? આ 2 વર્ષ તો કાઢ્યા. હવે તમારા વેવાઈને જમણા પગમાં જામરો થયો છે. હવે ઈ જાવું છે વૈદ પાસે ફોડાવા કે હોયના દોરો પોરવીને લંગરિયું નાખ દે એટલે બધું ફૂકાઈ જાય ને સારું થઈ જાય. પછી વિચાર છે કે છોકરીને ફોહલાવીને અને પૂછી લે કે બટાવે એમાં શું છે. અમને ખબર છે દીકરી જુવાન છે, હવે પરણાવી દે, પણ છોકરી એમ કે છે કે ખમો અને એની વાત સાચી છે. કેમ કે માવતરી હરી ફરી લે પછી ન્યા આવીને તો કઈ આયા રી એમ તો રેવા હે નહીં ને. ઈ વાત સાચી, પણ હવે કેટલું હોય, પછી કેટલી ધીરજ ખમવાની હોય, પછી અમારી કોઈ હદ હોય ને બોન. આ ઈ તો હાસું છે, તમે બોન કરીને મીઠા ગા મારતા ન જાવ. કઈ અમારે છોકરીને ઘરે નથી બેહારી રાખવી, ના અમારે કઈ બીની નથી કરવી, અમારે પરણાવી છે એટલે તો હગાઈ રાખી, નકર હગાઈ તોડી નો નાખી લે. વાણ એમ વાત નથી, પણ આ તો આપણે પ્રેમથી સમજી જઈએ અને બધું સારું થઈ જાય તો સારું, બીજું હું નથી. અમે સારું કરવા જ બેઠા, અમે ખીચડીમાં છે ને ઘી કા તેલ નાખવા બેઠા, દહીંના લોંદા ફગાવવા નથી બેઠા, મીઠા મોઢા જ કરાવવા છે. પણ હું કહું છું આજ તમારા આવે એટલે અમે થોડીક ફોહલાવી અને રાધુને કહેજો 2 દી પછી ફરવા લઈ જાય, એ થોડીક ફોહલાવે, બધાય ફોહલાવીને અને 4 ફેરા ફેરવી દઈ. હા તો વધારે સારું, બીજું હું કઈ છે રાજીયાને? હે હાલો તઈ હવે એમ જાવ છો ક્યાં? એમ મારું થી વઈ જાય. તમે કોણ? મારો જમાઈ ને એની માં નથી બુસી. હાલો કાજલ, ઊભી રે, મારે તને એક વાત પૂછવી છે. શું? આજ બહુ ફર્યા, બહુ મજા આવી, અને આવી રીતના આપણે 2 વર્ષ થયા ફરી છે. અને જ્યારે હું તને લગ્નનું પૂછું ત્યારે તું એમ કહે છે કે હું વિચારું. તારા મનમાં શું છે એ કહી દે તું મને. તારામાં કોઈ પરિવર્તન જ નથી. મારા મા બાપ મને એટલી લાડ પ્યારથી
ઉછેરીને મોટી કરી છે ને કે એની ઇજ્જત આબરૂ માટે હોય ને કઈ નથી શકતી કે મારા સગાઈ તોડી નાખવી છે. પણ આજુ તને કહું છું રાજુ કે તું જ મારા મમ્મી પપ્પાને કહી દે કે આ સગાઈ તોડી નાખે. કાંઈ વાંધો નહીં કાજલ, તે તારો જવાબ આપી દીધો છે ને, તો હવે મારોય જવાબ સાંભળી લે. હા કહીશ તો સ્વીકાર કરીશ, અને જો તું ના પાડીશ ને તો હું મહેનત કરીશ, પણ જ્યારે તારા લાયક બનીશ ને ત્યારે ફરી તને ઓફર કરીશ. કેમ કે કાજલ, હું તને પ્રેમ કરું છું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે જોડી તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. તમને આ વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.